સામાન્ય વરસાદમાં ફરી જળબંબાકારની સ્થિતિ। વિશ્વામિત્રી નદીની સપાટી 20 ફૂટ પર પહોંચી। વિશ્વામિત્રીની સપાટી વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે। વડોદરાના મેયર પિંકી સોનીની TV9 સાથે ખાસ વાતચીત। વિશ્વામિત્રીની સપાટી 22 ફૂટે પહોંચશે ત્યારે શરૂ કરાશે સ્થળાંતર। સરકારી શાળાઓની સિટી બસને તૈનાત કરી દેવામાં આવી છે। वर्ष 2024 वडोदराना नगरजनों माटे खूब ज भारे गणी शकाय, कारण के पहला तो वर्षनी शरूआतमां ज हरणी बोटकांड अने त्यारबाद ज्यारे ચોમાસાની શરૂઆત થઈ 24 जुलाई 26 ऑगस्ट અને હવે 29 સપ્ટેમ્બર कदाच वडोदराना नगरजनों क्यारेय नहीं भूली शके, कारण के जे प्रकारनी परिस्थिति वडोदरा शहर में ऊभी थई हती। शहर में वरसादी वातावरणना कारणे सतत जे भयजनक बाबत हती ते जोवा मळी रही हती। हाल जे विश्वामित्रीनुं लेवल छे ते पण वधी रह्युं छे, 19 फूटने पार पहोंच्युं छे। वडोदरा शहर में जे रीते वरसादी माहोल हतो, 3.5 इंच वरसादमां शहरना अनेक मोटा भागना विस्तारो छे जे पाणीमां गरकाव थई चूक्या हता। शहरना मेयर हाजर छे, तेमनी साथे वात करीशुं। पिंकीबेन, सतत त्रीजी वार एक ज सीजनमां पाणीनो भरावो, हजू नागरिको पहली वखतना जे मुश्केली पड़ी एमांथी बहार नथी निकळ्या, केवी रीते बहार निकळशे? सवारथी लगभग 1.5 कलाकमां 2.5 થી 3.5 इंच जेटलो वरसाद वरसी चूक्यो छे। અને સાથે સાથે હમણાં થોડી વાર પહેલાં અડધો-પોણો કલાક પહેલાં અમારા દ્વારા સતત ટેલિફોનના સંપર્કથી અમે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદની માહિતી મેળવતા હોય છે। ત્યારે પંચમહાલ અને પાવાગઢના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ છે, પરંતુ રાહતની વાત એ છે કે વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં અત્યારે વરસાદ વરસતો અટકી ગયો છે, તો ક્યાંક ક્યાંક સાવ ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે। એટલે હાલ તાત્કાલિક અત્યારે તો કોઈ ચિંતાનો વિષય નથી, પણ ચોક્કસ કે જ્યાં ભારે વરસાદ વરસવાના કારણે જે વોટર લોગિંગની સમસ્યા થતી હોય છે તેવું કેટલાક વિસ્તારમાં પૂર્વ વિસ્તાર છે કે કેટલાક એવા વિસ્તાર છે। આજે પૂર્વ વિસ્તારની વાત કરી રહ્યા છો, 3 इंच ભારે વરસાદ, પરંતુ 3 इंच વરસાદ એ તો સામાન્ય બાબત થઈ ગઈ। 3 इंच વરસાદમાં જો નગરજનોને આ પ્રકારની તકલીફ પડતી હોય તો જે સત્તાધીશો છે, જે પાલિકાનું તંત્ર છે, તેમની તૈયારીઓ કેટલી? ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સાંજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા એક તાકીદની બેઠક તકેદારીના પગલાંના ભાગરૂપે કરી લેવામાં આવી હતી, જેમાં કરી અને જે વરસાદ છે, જે અતિથી ભારે વરસાદની વાવાઝોડા સાથેના વરસાદની આગાહીના પગલે ઇનવેલ એડવાન્સે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યારે આપણે જે પરિસ્થિતિ જોઈએ છે તે વોટર લોગિંગના કારણે, પરંતુ કારણ કે આજવા સપાટી છે તે 212.84ના લેવલ પર વહી રહી છે, તો સાથે સાથે વિશ્વામિત્રી કાલાગોડા છે તે 19.94ના લેવલ પર સપાટીનું પાણી વહી રહ્યું છે। એટલે ચોક્કસ અત્યારે તાત્કાલિક કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ જો 3-4 કલાક સતત આવો વરસાદ વરસે તો બની શકે કે આપણે જે આ વિશ્વામિત્રીના તટના નદી કિનારાના વિસ્તાર, એટલે કે જે પણ નીચાણવાળા વિસ્તાર છે, આ બધા લોકોને આપણે શિફ્ટ કરવાની પણ જરૂરિયાત ઊભી થઈ શકે છે। 1 મહિનાનો સમય પૂર પછી મળ્યો હતો, પાલિકા દ્વારા કહેવામાં આવે છે વોટર લોગિંગ, પરંતુ જ્યારે સફાઈ ના થઈ હોય, કાંસો ખોલવામાં ના આવી હોય, પ્રી મોન્સૂનની કામગીરી ના થઈ હોય, ત્યારે જ વોટર લોગિંગની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે। જ્યારે 1.5 કલાકમાં 2 થી 2.5 इंच વરસાદ વરસતો હોય ત્યારે કોઈપણ શહેરમાં, કોઈપણ રાજ્યમાં, કોઈપણ જગ્યાએ જ્યારે આવો સતત 1.5 કલાકમાં 2.5 થી 3.5 इंच જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ચોક્કસ થોડાક કલાકો માટે વોટર લોગિંગ થતું હોય છે। હાલ અત્યારે વિશ્વામિત્રીના નીચાણવાળા વિસ્તારમાં પણ અત્યારે કોઈ એલર્ટ નથી, પરંતુ હા, મેં તો કહ્યું તેમ કે જો ઉપરવાસના પાણીની આવક ચાલુ રહે અને એની સાથે સાથે વરસાદ પણ ચાલુ રહ્યો તો ચોક્કસ તેમને શિફ્ટિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે। પરંતુ એ માટે ઇનવેલ એડવાન્સ ગત રાત્રિએ 20 જેટલી બસોની વ્યવસ્થા કરી દીધી છે। સાથે સાથે જે પણ મોસ્ટલી અફેક્ટેડ એરિયા છે, જે વોર્ડ કે જ્યાં ગઈ વખતે પૂરની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, ત્યાં તરાપા માટેની વ્યવસ્થાનું પણ આયોજન કરવાનું અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। તો સાથે સાથે કોરા નાસ્તા હોય, દૂધ હોય, દવાઓ હોય, મેડિસિન હોય કે જ્યાં આપણે આ લોકોને શિફ્ટ કરવાની જો જરૂર પડશે તો એની તૈયારી કરી દેવામાં આવી છે। તો સાથે સાથે સાંજે કદાચ 1.5-2 કલાકના સમયગાળામાં આપણને એવું લાગે છે કે આપણે લોકોને શિફ્ટ કરવા પડી શકે તેમ છે, તો એમના માટે જમવાની વ્યવસ્થા, એટલે કે ડિનરની વ્યવસ્થા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના જેટલા પણ વિભાગ છે કે જે આ પરિસ્થિતિમાં
ખડે પગે દોડીને કામ કરતા હોય છે, લોકો સુધી પહોંચવાનો પૂરેપૂરો પ્રામાણિક પ્રયત્ન કરતા હોય છે. આ બધા જ વિભાગોના બધા જ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે, ખડે પગે રહેવાનું કહી દેવામાં આવ્યું છે અને બધી સૂચના કમિશનર શ્રી દ્વારા આપી દેવામાં આવી છે. અત્યારે અમારી સાથે અહીંયા કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ પણ હાજર છે. બિલકુલ. તો જેવી રીતે વડોદરાના નગરજનોને 2 કલાકનો જે 1.5 થી 2 ઇંચ જે વરસાદ પડ્યો છે, ટોટલ 2 થી 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ, એટલે 2 કલાકમાં પડેલો જે 3 ઇંચ વરસાદ છે એ તંત્રને અનસર્ટેન અને વધારાનો લાગી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય, પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આ તમામ વિસ્તારોમાં પાણી ના ભરાય તેના માટેની તૈયારીઓ થવી જોઈએ, પરંતુ આ તમામ બાબતોને પૂરી કર્યા પહેલા જ તંત્ર દ્વારા લોકોને ખસેડવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ વડોદરા શહેરની જે પરિસ્થિતિ ઊભી થાય છે, 1.5 થી 2 ઇંચ વરસાદમાં જ વડોદરા શહેર પાણીમગ્ન બની જાય છે, ત્યારે આની પાછળ જવાબદાર કોણ છે તે જાણવું અને તેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી બની રહે છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9. તો આ